ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણકંજમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણકંજમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. આજે પૂજ્ય બાપજી રચિત એક ભજન વાંચ વાંચ વિશ્વગ્રંથ વાંચવા જો ચાહના, એની વાત શરૂ કરીએ. પૂજ્ય બાપજી રચિત આ ભજન તત્વજ્ઞાનથી સભર છે. વેદકાળથી માંડીને આજ સુધી ભાષાનું સર્જન થયું ત્યારથી માંડીને આજ સુધીમાં અનેક ભાષાઓમાં અગણિત ગ્રંથો, પુસ્તકો સર્જાયા છે. આજના લેખકો અને ગ્રંથકારો ગઈકાલના લેખકો અને ગ્રંથકારોમાંથી પ્રેરણા મેળવે છે, એ સર્વવિદિત છે. લેખન પરંપરા અવિરતપણે ચાલતી આવે છે, પરંતુ દરેક ભાષાના મૂળ ગ્રંથકાર, જેને આપણે આદિ લેખક કહીએ, એને આવું સર્જન કરવાની પ્રેરણા ક્યાંથી મળી એવો પ્રશ્ન થાય. ગંગાજીની જેમ સતત વહેતા આવા સાહિત્ય સાગરના મૂળ ક્યાં? મૂળ ગંગોત્રી એની કઈ જગ્યાએ? એવો પ્રશ્ન આપણને થાય. સાહિત્યનો આ સાગર કેવી રીતે બન્યો છે? એને માટેનો જે અવિરત વહેતો એવો જે અખંડ સ્ત્રોત છે, એ કયો છે? એવો પ્રશ્ન થાય. હવે આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માંગતા, એનો પાર પામવા માંગતા સાહિત્યકારો, કલાકારો, તત્વચિંતકો, દાર્શનિકો, આત્મદર્શીઓ અને વૈજ્ઞાનિકો તેમજ સાહિત્યના અનેક પ્રકારના સંશોધકો રોજે રોજ વધતા જાય છે, અને તેઓ આ બધું કરીને પણ ધીમે ધીમે થાકતા જાય છે. એમની મતિ એટલે કે બુદ્ધિ કામ કરતી અટકી જાય છે, કુંઠિત થઈ જાય છે. તેમ છતાં આ જે અખંડ પ્રવાહ છે, એ તો યથાવત જ છે, જેવો ને તેવો જ વહેતો આવ્યો છે, અને એ અખૂટ છે અને અસ્ખલિત છે. પૂજ્ય બાપજીએ એક વખત કહેલું કે રસ્તામાં પડેલો પથ્થરથી માંડીને આકાશમાં પ્રકાશતા સૂર્ય, ચંદ્ર, તારાઓ સુધીની આ નિસર્ગની જે રચના છે, એ દરેક રચના વિશે આપણું જ્ઞાન મર્યાદિત છે, સીમિત છે. હજી કુદરતના રહસ્યો ઘણા જાણવાના બાકી છે. કોણે? આપણા જેવા મનુષ્યોએ. આપણે જે જ્ઞાન ધરાવીએ છીએ એના કરતાં તો અનેક ગણો
કુદરતમાં પડેલું છે, એમ બાપજી કહે છે. અને આ વાત સાચી છે. પ્રત્યેક ચર અચર વસ્તુઓ, પ્રકૃતિની સમગ્ર રચના જે છે અને એની અંદર દરેક સર્જનો જે છે એ બધા હજી પણ મનુષ્ય માટે રહસ્યમય છે. જેમ જેમ એ દિશામાં મનુષ્ય પુરુષાર્થ કરતો જાય છે, પ્રયત્ન કરતો જાય છે, તેમ તેમ નવા નવા રહસ્યો સામે આવતા જ જાય છે. એટલે બાપજીએ કહ્યું કે સાહિત્ય, સંગીત, કલા અને અન્ય સર્જનોનું જે મૂળ ઝરણું છે, મૂળ સ્ત્રોત છે, એની ઓળખ વિના આ બધું જાણવું નિરર્થક છે. એટલે મૂળ સ્ત્રોતને જાણવો પડે એવું પૂજ્ય બાપજી કહે છે. મૂળ સ્ત્રોતને જાણ્યા વિના બીજા બધા સર્જનો કે ગ્રંથો જે મનુષ્ય રચિત છે એને શોધવામાં જીવન પૂરું થઈ જાય છે. અને તો પણ એનું પરિણામ શામાં આવે છે? અસંતોષમાં, અશાંતિ અને નિરાશામાં એનું પરિણામ આવે છે. એટલે કે એનો કોઈ અર્થ સરતો નથી. પરંતુ આવા સાહિત્ય, વિજ્ઞાન, કલા, તત્વજ્ઞાન આ જે કંઈ છે એના મહાસાગરમાં આપણે ડૂબકીઓ લગાવીએ. લેખકો, સંશોધકો ડૂબકી લગાવતા આવ્યા છે. તો એ સંશોધનની પ્રેરણા સંશોધકોને ક્યાંથી મળે? કુદરતમાંથી, નિસર્ગમાંથી. નિસર્ગ એટલે પરમાત્માનો રચેલો અનંત ગ્રંથ, જેમાં અનંત સંભાવનાઓ પડેલી છે, એવો ગ્રંથ. અને આ નિસર્ગના ગ્રંથને બાપજીએ વિશ્વ ગ્રંથ કહ્યો છે. અને એ વિશ્વ ગ્રંથ વાંચવાનો અનુરોધ પૂજ્ય બાપજીએ કર્યો છે કે વાંચ વાંચ વિશ્વ ગ્રંથ. હવે આ ગ્રંથ જે છે એને ઉકેલવાની શક્તિ જેની પાસે આવી જાય એણે પછી દુનિયાના બીજા કોઈ ગ્રંથો, પુસ્તકો કે સર્જનો ઉકેલવાની જરૂર પડતી નથી. એટલે આવો વિશ્વ ગ્રંથ વાંચવાની ભલામણ પૂજ્ય બાપજીએ કરી છે. આપણે ઝાડના થડને હલાવીએ તો જ આખું ઝાડ હલે. એક ડાળીને હલાવીએ તો માત્ર ડાળી જ હાલે. પણ સમગ્ર ઝાડને હલાવવું હોય તો એના થડને અને મૂળને હલાવવું પડે. આ વાત પૂજ્ય બાપજીએ અહીં કરી છે. વિશ્વ એટલે નિસર્ગ, પ્રકૃતિ, પરમ તત્વ. બીજી રીતે જોઈએ તો પ્રકૃતિ એ પરમ તત્વનું સ્થૂળ સ્વરૂપ છે. પુરુષ અને પ્રકૃતિ અભિન્ન છે, એકબીજાથી જુદા નથી. અને આને જ અદ્વૈત કહેવાય. પ્રકૃતિનો પાર જે પામી ગયો, જેણે આ વિશ્વ ગ્રંથ વાંચી લીધો, એણે પછી બીજું કંઈ વાંચવાની જરૂર રહેતી નથી, એવું પૂજ્ય બાપજી કહે છે. આવા પ્રકૃતિના ઉગમ સ્થાનને જેણે ઉકેલ્યું એ આત્માનંદમાં
મસ્ત બન્યો એમ કહેવાય. એણે આત્મૈક્ય સાધ્યું એમ કહેવાય. એ પરમ તત્વમાં સમરસ બન્યો એવું કહેવાય. હવે બાકીના જે બધા ગ્રંથો અને સર્જનો છે આ દુનિયામાં, એ બધા વિશ્વ ગ્રંથના પડછાયા રૂપ છે એવું પૂજ્ય બાપજી કહે છે. તો આ બધું વાંચીને શું મળશે? માત્ર માહિતીનો બોજો વધશે, અને માહિતીનો બોજો વધે ત્યારબાદ મનુષ્યમાં જ્ઞાનનો અભિમાન પણ વધે છે. અને આવું અભિમાન એને અધોગતિ તરફ લઈ જશે, એમાં કોઈ શંકા નથી. પણ જે કોઈ વિશ્વ ગ્રંથ વાંચશે, વિશ્વની અટપટી ઘટનાઓને ઉકેલવાનો પ્રયત્ન કરશે, તે વિશ્વ ગ્રંથનો જે મહાન સર્જક છે, જે પેલા તરણા ઓથે ડુંગરની જેમ લપાયેલો છે, છુપાયેલો છે, એનું દર્શન એને થશે અને એ કૃતકૃત્ય બનશે અને અખંડ આનંદની મસ્તીમાં એ રહેશે. એટલે 2 વખત પૂજ્ય બાપજી અહીં લખ્યું છે, વાંચ વાંચ વિશ્વ ગ્રંથ, એમ કરીને વિશ્વ ગ્રંથ વાંચવા ઉપર ભાર મૂક્યો છે. કુદરતના તત્વોને ઉકેલવા ઉપર ભાર મૂક્યો છે. આગળ વાત કરી તેમ પ્રકૃતિ એટલે પુરુષની પરમ તત્વની શક્તિ, કળા. શક્તિ કે કળા એ પરમ તત્વથી ભિન્ન નથી. આપણે શિવ શક્તિ એવું બોલીએ છીએ. એટલે શિવ અને શક્તિ અભિન્ન છે, જુદા નથી. બીજા શબ્દોમાં કહીએ તો અવ્યક્ત પ્રકૃતિ અને પ્રકૃતિ એટલે વ્યક્ત પુરુષ, અને પુરુષ એટલે અવ્યક્ત પ્રકૃતિ. અહીં બાપજીએ વિશ્વગ્રંથ વાંચવાનું સૂચન કર્યું છે, અને એ દ્વારા પૂજ્યશ્રીએ પ્રકૃતિ દ્વારા પુરુષને, વ્યક્ત દ્વારા અવ્યક્તને, વિશ્વ દ્વારા વિશ્વંભરને, વિશ્વનાથને ઓળખવાનો સંકેત કર્યો છે. જેમ કોઈ પણ ગ્રંથ, કલા કે સર્જનના અનેક પાસાઓમાં ગ્રંથકાર કે કલાકાર છુપાયેલો છે, તેમજ વિશ્વની અનેકવિધ ચિત્ર વિચિત્રતાઓમાં, સમતામાં, વિષમતામાં એક જ વિશ્વનાથ છુપાયેલો છે. નાનપણમાં એક કવિતા ભણેલા કે આસપાસ આકાશમાં અંતરમાં આભાસ, ઘસ ચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ. એમાં આ જ વાત છે. એક જગ્યાએ મેં વાંચેલું કે પ્રકૃતિ એ અરાજકતાનું કાવ્ય છે. પરમ તત્વને અરાજકતા પ્રિય છે. એને એક જ પ્રકારનું મોનોટોનસ, જેને આપણે સંઘેડા ઉતાર સર્જન કહીએ, એવું પરમ તત્વને પસંદ નથી. તે પરમ તત્વના સર્જનમાં બહુવિધતા, અનેક વિધતા રહેલી છે. પ્રકૃતિ બ્લેક એન્ડ વ્હાઇટ નથી, કલરફુલ છે. એ ઈશારો અહીં છે. હવે
આવો વિશ્વગ્રંથ વાંચવાનું પરિણામ શું, એનું ફળ શું? હવે માણસ માત્ર સ્વભાવે જ લોભી છે, એટલે એ વિચારે કે આ બધું કરું, વિશ્વગ્રંથ વાંચવાનો પુરુષાર્થ હું આદરું તો એમાંથી મને શું મળશે? આ પ્રશ્ન એને સ્વાભાવિકપણે થાય. તો બાપજી કહે છે કે આ જે મનુષ્યની સ્વાર્થ બુદ્ધિ છે તેને માટે ફળ પ્રાપ્તિની વાત પણ બાપજીએ કરી છે આગળ, કે આગલી પંક્તિમાં એમણે એ વાત કરી છે કે વાંચવું ન અન્ન રહે, અન્ન એટલે અન્ય, બીજું, વાંચવું ન અન્ન રહે, મીટે સમૂળ વાંછના. હવે મનુષ્ય સર્જેલા અને એવા બીજા ગ્રંથો વાંચવાની ભૂખ મટતી નથી, વધતી જાય છે. મનુષ્યની જ્ઞાન મેળવવાની જે તરસ છે, જ્ઞાન પીપાસા, એ શાંત થતી નથી, તૃપ્ત થતી નથી. આ વાંચું, પેલું વાંચું, આ જાણું, પેલું જાણું, અને આવી રીતે ગ્રંથો ફેંદવામાં જ એનું જીવન પૂરું થાય છે. પણ જેણે નિસર્ગનો ગ્રંથ, કુદરતનો ગ્રંથ, બાપજી કહે છે તેમ વિશ્વ ગ્રંથ જેણે ઉકેલ્યો, એણે બીજું કંઈ વાંચવાનું રહેતું નથી. એના સંકલ્પો શમી જાય છે, શાંત થઈ જાય છે, ચિત્તની ઉર્મિઓ ઠંડી પડી જાય છે, અને વાસનાનું મૂળ ક્ષય પામે છે અને ધીમે ધીમે નિર્મૂળ થાય છે. પ્રકૃતિનું જ્ઞાન મેળવ્યા પછી બીજું કશું જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહેતું નથી. જેમ નર્મદાનું ઉગમ સ્થાન ક્યાં આવ્યું એ જિજ્ઞાસાને સંતોષવા નર્મદાને કાંઠે પૂર્વ બાજુએ આપણે ચાલીએ તો અમરકંટકના પળમાંથી એ સ્ત્રોતને ધીમે ધીમે બહાર આવતો આપણે જોઈએ છીએ. એ સ્ત્રોતને ઝરતો જોઈ શકીએ. પ્રકૃતિનો પાર પામવા માટે પ્રકૃતિની દરેક કૃતિના ઊંડાણમાં જવું પડે અને એના છેક મૂળ સુધી જઈએ તો અંતે આ પ્રકૃતિ શામાં સમાયેલી જણાશે આપણને? પુરુષમાં, એટલે કે પરમ તત્વમાં, પરમાત્મામાં. વૃક્ષની વાત કરીએ તો વૃક્ષના મૂળ, થડ, ડાળ, પાંખડા અને પુષ્પ અને ફળ, આ બધા જે એના અંગો છે એ સહિત સમગ્ર વૃક્ષને આપણે જોયું એમ કહેવાય. પણ આ વૃક્ષ કેવી રીતે ઉત્પન્ન થયું, શામાંથી થયું, એનું બીજ કયું, એનો આધાર કયો, આ બધો વિચાર કરીએ તો એ વૃક્ષ જેમાંથી જન્મ્યું છે એ અવ્યક્ત છે. આ જગત અને આ પ્રકૃતિ જેમાંથી જન્મ્યા છે એ મૂળ તત્વ અવ્યક્ત છે. એટલે પુરુષ અવ્યક્ત છે, જ્યારે પ્રકૃતિ વ્યક્ત છે. પુરુષ સૂક્ષ્મ છે, જ્યારે પ્રકૃતિ સ્થૂળ છે. એક માટીના ઘડાનું પૃથક્કરણ જેમ જેમ કરતા જઈએ, આગળ વધતા જઈએ, તેમ એના મૂળ તત્વ
માટી તરફ આપણે ધીમે ધીમે પ્રસ્થાન કરીએ છીએ. એટલે આવું સમ્યક વિવેક જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય, શાનું? પ્રકૃતિનું, ત્યારે તેને પરમાત્માનું દર્શન કરેલું કહેવાય. આવા વિશ્વગ્રંથ વાંચનારને બીજા કોઈ ગ્રંથો કે બીજા કોઈ સર્જનો ઉકેલવાની જરૂર નથી. પ્રકૃતિ પોતે જ જ્ઞાનનો અખૂટ ભંડાર છે. એટલે આ ભંડારમાં ભંડારાયેલ, અંદર ધરબાયેલ જે સમગ્ર મૂળ તત્વ છે એ પ્રાપ્ત થઈ જાય તો એવા પરમ તત્વ પરમાત્માને પામીને પરિતૃપ્ત થઈ શકાય. અને આવી તૃપ્તિ થાય એટલે ઓડકાર આવે, અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર, એવું બાપજીએ દત્તબાવનીમાં લખ્યું છે. વિશ્વગ્રંથ વાંચવાનું આ એક પરિણામ છે, આ એક ફળ છે. હવે આગળ પૂજ્ય બાપજી લખે છે, મીટે સમૂળ વાંચના. આવો વિશ્વગ્રંથ વાંચી લીધા બાદ બધી જ વાસના, બધી જ વાંછના, બધી જ અભિલાષાઓ મટી જાય છે. વાસનાનો ક્ષય ક્યારે થાય? એનો ઉચ્છેદ ક્યારે થાય? જ્યારે ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મનો ક્ષય થાય, અને તે પણ નિશેષ ક્ષય થાય. નિશેષ ક્ષય એટલે શું? કશું પણ બાકી ન રહે, એ નિશેષ. તો આવો નિશેષ ક્ષય થાય ત્યારે વાસનાનો ક્ષય થાય, એનો ઉચ્છેદ થાય. જેવી રીતે ચોખ્ખા અરીસા ઉપર ધૂળના થર જામી જાય તો એ દર્પણમાં દ્રશ્ય ઝીલાતું નથી. એ દર્પણ મેલું છે, મલિન છે. એવી જ રીતે શુદ્ધ અંતઃકરણ હોય એના ઉપર જન્મ જન્માંતરના મેલ જામ્યા હોય છે. અને આવા મલિન સંસ્કારોના થર જામી જવાથી આ અંતઃકરણના અરીસા ઉપર મેલનું, ધૂળનું આવરણ ચડે છે. અને આવું આવરણ જ્યાં સુધી દૂર નથી થતું ત્યાં સુધી પરમ તત્વના દર્શન શક્ય નથી. વાસના, કામના, ઈચ્છા, તૃષ્ણા, આ બધા વાસનાના સ્થૂળ વિકારો જ્યારે જામતા જાય છે અંતઃકરણ, ત્યાં સુધી પરમ તત્વના દર્શન થતા નથી. કારણ કે ચિત્ત શુદ્ધિ નથી થઈ. જ્યારે વિશ્વગ્રંથ વાંચતા આવડે, પણ એ ગ્રંથ દ્વારા એના લેખકની પ્રથમ પરોક્ષ રીતે અને ત્યારબાદ અપરોક્ષ રીતે એની ભાળ મળે, એની ઓળખ થાય, ત્યારે જે નથી
છતાં જેનું અસ્તિત્વ અનુભવાય છે, એનો મિથ્યાભાસ થાય છે, તે ખસી જાય છે અને મૂળ અસલ સ્વરૂપનું ભાન સહજ રીતે થાય છે, એવું પૂજ્ય બાપજી કહે છે. જેમ શુદ્ધ દર્પણમાં આપણું શુદ્ધ સ્વરૂપ દેખાય છે, તેમ શુદ્ધ અંતઃકરણમાં પરમાત્મા દર્શન સરળ બને છે. એવી વાત અહીં બાપજી કરે છે. સૂરજનું અજવાળું થતાં જટ અંધારું ના શેરે, એવું પૂજ્ય બાપજી એક ભજનમાં લખ્યું છે. તેમ સૂર્ય ઉદિત થાય ત્યારે અંધારાનું નામો નિશાન રહેતું નથી. વિશ્વગ્રંથની વાત આપણે કરી, વિશ્વગ્રંથને વાંચવાના પરિણામની પણ વાત કરી, પણ વિશ્વગ્રંથની ભાષા કઈ? આ પ્રશ્ન પણ થાય. તો અનેક ભાષાઓમાં આવા પ્રકૃતિને ઉકેલવા માટે જુદી જુદી લિપિમાં, જુદી જુદી ભાષામાં અક્ષરની રચના દ્વારા ગ્રંથો લખાયા છે. પણ આવા વિશ્વગ્રંથની પણ કોઈ લિપિ હશે ને, સ્ક્રિપ્ટ, તો એ લિપિને આપણે સમજી શકીએ તો જ આપણે વિશ્વગ્રંથ વાંચી શકીએ. વિશ્વગ્રંથની લિપિ કેવી, અક્ષરો કેવા, એ લિપિ કેવી રીતે ઉકેલી શકાય, પણ આપણા જગતની, દુન્યવી જગતની જે ભાષાઓ છે, એ આવી લિપિને ઉકેલવામાં સક્ષમ નથી. આપણે શાંત ચિત્તે વિચાર કરીએ તો આ નાનકડા ભજનમાં પૂજ્ય બાપજીએ બહુ મોટું મહાભારત ભરેલું છે. એટલે ભજન કરતાં એનું જે વિવેચન છે તે લાંબો વિસ્તાર માંગી લે છે. વૈખરી દ્વારા વિચારો નક્કી કરવાનું માધ્યમ તે ભાષા, અને ભાષાનું આલેખન ચિત્ર વિચિત્ર ચિહ્નો કે સંકેતોથી કરીએ તેને લિપિ કહેવાય. અને આ લિપિ વ્યક્ત કરવાનું માધ્યમ તે અક્ષર. ભાષાઓ અને લિપિઓનું આજનું સ્વરૂપ જે અસ્તિત્વમાં આવ્યું એ પહેલાં એ સંજ્ઞા સ્વરૂપે, સંકેત સ્વરૂપે હતી અને ધ્વનિ દ્વારા એ વ્યક્ત કરવામાં આવતી. વ્યક્તિઓ એકબીજા સાથે વિચારોનું વહન પરસ્પર કરવા માટે સંકેતો અને ધ્વનિઓનો ઉપયોગ કરતી, પણ સમયના વહેણ સાથે એ પદ્ધતિમાં પરિવર્તન આવ્યું અને આજની જે લિપિ છે, સ્ક્રિપ્ટ, એનું સ્થૂળ સ્વરૂપ સર્જાયું. અને માણસની દૃષ્ટિમાં આ સ્થૂળતા સ્વાભાવિકપણે બેસી ગઈ, ઠરી. અને આ થયું ત્યારબાદ મનુષ્યની મૂળ નૈસર્ગિક અને સાંકેતિક લિપિ સાથેની જે ઓળખ છે એ ધીમે ધીમે ઓછી થવા લાગી. અને સમય જતાં નહિવત બની ગઈ.
અને એ જુગ જૂની મૂળ વિશ્વપોથી આગળ એની આગળ પ્રત્યક્ષ હોવા છતાં મનુષ્ય જાણે કે એ કોરી જ છે, કોરી પાટી છે એવું એ પોતે માનવા લાગ્યો અને એની સામે આશ્ચર્યથી ઊભો રહ્યો. અને માત્ર આંખો ફેરવવામાં જ એનું અધ્યયન બધું પૂરું થવા લાગ્યું. માનવીની જેમ નિસર્ગના, કુદરતના અભિનય કે હાવભાવરૂપી લિપિમાં આલેખાયેલી અને સાંકેતિક ધ્વનિમાં વ્યક્ત થયેલી સદીઓ જૂની, જુગ જૂની, મૂળ અનાદિ ભાષામાં લખાયેલી એવી આ વિશ્વગ્રંથની ભાષા માનવીની સમજની બહાર થઈ ગઈ. તો આવી વિશ્વગ્રંથની ભાષાને સમજવા માટે પૂજ્ય બાપજી એક ચાવી બતાવે છે, એક કૂંચી બતાવે છે. એ કૂંચીની વાત કહેતા બાપજી લખે છે, સુણ સુણ ગેબી ગાન, સુણવા જો દિલ ચહે, તારું હૃદય જો એ દિવ્ય ગાન, એ રહસ્યમય ગાન સાંભળવા માટે જો ઈચ્છા રાખે તો તું એને સાંભળ. આ પંક્તિની વાત આપણે આવતા હવે પછીના આચમનમાં કરીશું. અહીં હું મારું વક્તવ્ય પૂરું કરું છું. મારા આ વિવરણમાં કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો પૂજ્ય બાપજી મને ક્ષમા કરે. ક્ષમસ્વાપરાધમ. આપ સૌને મારા ગુરુદેવ દત્ત.